હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. નિયત સંકલનના કેટલાક ગુણધર્મો એની આપણે વાત કરી હતી. હવે એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા એ શરૂ કરીએ છીએ. ઉદાહરણ 31થી આપણી વાત શરૂ થાય છે. થોડો ક્રમ હું આડાવડો કરીશ. એક સરખી રીતના દાખલાઓ હોય તો એને ભેગા કરશું, એટલે થોડું આડાવડું કરશું. ક્રમમાં બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા નહીં લઈએ, થોડા આડાવડા થશે. ઉદાહરણ 31થી આપણે શરૂ કરીએ છીએ. ઉદાહરણ 31, ઇન્ટિગ્રેશન -1 to 2 માનાંકમાં x³ - x dx. આપણે ગુણધર્મોની વાત કરતા હતા ત્યારે એક ઉદાહરણ સમજાતા માનાંકવાળું. માનાંકની અંદર જે વિધેય છે એનું મૂલ્ય એ 0 ક્યાં થાય છે એ પેલા શોધી લ્યો. એટલે ત્યાં આગળથી તમારા સંકલનના ટુકડાઓ ભાગ પડશે. પછી નક્કી કરવાનું રહેશે એ જે ટુકડાઓ ઉપ અંતરાલ જેને કહેવાય. અત્યારે વિધેય સંવૃત અંતરાલ -1 થી 2 પર વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તો એના ઉપઅંતરાલ નક્કી કરવા માટે વિધેયનું મૂલ્ય 0 ક્યાં થાય છે એવી એક્સની કિંમત શોધી લ્યો. તો કે એક તો x બરાબર 0 આગળ, -1 અને 2 ની વચ્ચે એક્સની એવી કઈ કિંમતો છે જ્યાં વિધેયનું મૂલ્ય 0 થાય? તો કે 0 અને 1. એટલે તમારો અંતરાલ જે સંવૃત અંતરાલ -1 થી 2 છે ને, એ 3 ટુકડામાં વિભાજિત થઈ જશે, 3 ઉપઅંતરાલમાં વિભાજિત થઈ જશે. -1 થી 0, 0 થી 1 અને 1 થી 2. હવે આપણે નક્કી કરવાનું છે એ પ્રત્યેક ઉપઅંતરાલમાં વિધેયનું મૂલ્ય કેવું છે, ધન કે ઋણ, એ પ્રમાણે માનાંકની કિંમત લખાય ને. એટલે આપણે વિધેયને સમજીએ. x³ - x આ જે વિધેય આપ્યું છે, સપોઝ એમાંથી આપણે x કોમન કાઢીએ એટલે x² - 1 રહેશે ને. હવે x ની કિંમત એ -1 થી શરૂ કરીને 0 સુધીમાં આપણે 0 અને 1 ને બાદ કરવાના છે ને, ત્યાંથી વિભાજન કરવાનું છે, બરાબર? તો x² ની કિંમત આ પ્રમાણે હોય, આપણે એને સમજીએ. તો x² ની કિંમત કેવી? તો કે 1 કે તેથી મોટી. તમે સમજી શકો ને, -1 અને 0 વચ્ચેની સંખ્યાઓના વર્ગ કરો તો 0 અને 1 ની વચ્ચે આવે. એટલે હું અંતરાલ સીધો જ લખી નાખું, એમ ઉતરતા ક્રમમાં લખીએ એને બદલે તમે એ વસ્તુ સમજી શકો. એટલે 0 < x² < 1. એક બાદ કરો તો -1 < x² - 1 < 0. તમે જુઓ, x ની કિંમત ઋણ છે, x² - 1 એની કિંમત પણ ઋણ છે. તો ગુણાકાર એ ધન થયો ને. કોનો? x અને x² - 1. આ ગુણાકાર કેવો છે? 0 કે તેથી મોટો. હવે 0 અને 1 ની વચ્ચે x ની કિંમત છે એ 0 કે તેથી મોટી અને 1 કે તેથી નાની. બીજો ઉપઅંતરાલ પાછો વર્ગ કરીએ એટલે 0 < x² < 1. એક બાદ કરો, -1 < x² - 1 < 0. આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે. તો ગુણાકાર કેવો? 0 કે તેથી મોટો, બરાબર? અને ત્રીજો ઉપઅંતરાલ શું થવાનો છે? 1 < x < 2. વર્ગ કરો, 1 < x² < 4. એક બાદ કરો, તો એનો ગુણાકાર કેવો થશે? 0 કે તેથી મોટો.
x x square minus 1 is greater than or equal to 0. બરાબર? તમને ડાયરેક્ટ આપી દીધું છે, આપણે એનું થોડુંક વિસ્તારથી અહીંયા વર્ણન કર્યું છે, આપણે થોડુંક વિસ્તારથી કામ કર્યું છે, એ લોકોએ ડાયરેક્ટ આપી દીધું છે. બરાબર? હા, 0 થી 1 માં અહીંયા ભૂલ થઈ ગઈ ને નિશાનીમાં, કારણ કે આ ગુણાકાર તો કેવો થશે? x સ્ક્વેર માઇનસ 1 ઋણ છે ને, આ ધન છે, એટલે ઋણ અને ધન, તો ગુણાકાર 0 કે તેથી નાનો. આ ધન સંખ્યા, આ ઋણ સંખ્યા, ધન ઋણ ધન. આવું તમારી નોટમાં લખજો એટલે સમજાય, કારણ કે મેં તમને કીધું ને તમારી ટેક્સમાં ડાયરેક્ટ કહી દીધું છે કે ભાઈ -1 થી 0 માં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 0 થી 1 માં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ને 1 to 2 એમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો એ પાકું કરવું પડે, પણ એક વખત સમજી લીધું હોય ને તો પાકું કરવામાં પણ સરળતા રહે. હવે આ સંકલન ગણવાની શરૂઆત કરીએ. પહેલા તો એના 3 ભાગ કરશું, 3 ભાગમાં એને વિભાજિત કરશું. -1 to 0, પછી 0 to 1, અને પછી 1 to 2. માનાંકનું મૂલ્ય શું લખવું એના માટેના કારણો આપી દીધા છે આપણે અહીંયા. આ મૂલ્ય 0 કે તેથી મોટું હોય તો માનાંકની કિંમત એ પોતે જ થાય ને. ધન સંખ્યા 0 કે તેથી મોટી સંખ્યાનું માન એ પોતે, એટલે અહીંયા આવશે x³ માઇનસ x dx. 0 થી 1 માં શું પરિસ્થિતિ હતી? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, ઇન્ટિગ્રેશન 0 to 1, એટલે એ થઈ જશે x માઇનસ x³. એક માઇનસ નિશાની ના મૂકવી પડે ને એટલે આપણે ગુણીને લખી નાખ્યા. પાછું 0 કે તેથી મોટું, તો ઇન્ટિગ્રેશન 1 to 2 x³ માઇનસ x dx. પેલા અને ત્રીજા પદનો સરવાળો ન થઈ શક્યો. શું કામે? એની સીમાઓ અલગ છે. સીમાઓ સમાન હોય તો તમે ભેગા કરી શકો, એટલે બધાના સંકલિત તમારે મેળવવા પડશે, કારણ કે 3 માં સીમાઓ અલગ છે. ઓકે, સહેલું છે સંકલન. x³ નું સંકલન x⁴ માઇનસ x નું x²/2 ફ્રોમ -1 to 0. એ જ રીતે બીજા પદમાં x²/2 માઇનસ x⁴ 0 to 1, અને પ્લસ x⁴ માઇનસ x²/2 ફ્રોમ 1 to 2. 0 મૂકશો એટલે 0 થઈ જશે બે પદ, એટલે ખાલી સિંગલ 0 લખી નાખીએ. બરાબર? -1/4 એટલે +1 થઈ ગયા ને, 1/4. એ જ રીતે અહીંયા -1/2 પ્લસ 1 મૂકો, 1/2 માઇનસ 1/4, 0 માટે 0. 2 મૂકો, 2⁴ 16, રહેવા દેવા છે એમને 16/4, ભલે ને રહ્યા, માઇનસ 2 નો વર્ગ 4/2. 1 મૂકો, 1/4 માઇનસ 1/2. આ બધાનું સાદુરૂપ લખતા જઈએ, કે પછી બધા ભેગા કરી લેવા છે. છેદમાં 4 હોય એવા બધા પદ ભેગા કરી લઈએ. ચાલો, -1/4, પાછા -1/4, પ્લસ 16/4 અને -1/4. આગળ માઇનસ નિશાની છો. હવે 1/2 વાળા બધા પદ ભેગા કરી લઈએ. તમને ઈચ્છો એવી રીતે, તમે ઈચ્છો એવી રીતે સાદુરૂપ આપી શકો. તમારી રીતે આવું આ જ રીતે આપવું એવું ફરજિયાત નથી. આ 1/2, આ માઇનસ માઇનસ પ્લસ થયા ને, પાછા +1/2, પછી -4/2 અને માઇનસ માઇનસ પ્લસ 1/2. -1 -1 +16 -1,
अपॉन 4 બે લસા 1 + 1 - 4 + 1 अपॉन 2 16 માંથી 3 ગયા 13 છે 4 3 માંથી 4 ગયા એટલે -1 થશે ને -1/2 4 લસા લઈ એટલે 13 માંથી 2 ગયા 11 ના છેદમાં 4 આપણો ફાઇનલ આન્સર થયો 11/4 અઘરું નથી પણ થોડું લેન્ધી થઈ ગયું બધા સંકલન કરવા પડે એટલે થાય ને अच्छा 32મું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 32 इंटीग्रेशन π/4 - π/4 टू π/4 અને સાઇન ની 2 ઘાત આપી છે sin સ્ક્વેર x -1 થી -a થી a વાળી સીમા હોય અને વિધેય યુગ્મ હોય તો તમે ગુણધર્મનો ઉપયોગ કરી શકો પણ આપણે બહુ પ્રિફર નથી કરતા એ વાતને શું કામે સંકલન તો તોય કરવું જ પડે ને इंटीग्रेशन -a to a f(x) dx equal to 2 times इंटीग्रेशन 0 to a f(x) dx એટલે નીચલી સીમા 0 થાય પણ તો તમારે વિધેય યુગ્મ છે બતાવવું પડે પાછું એટલે વિધેય યુગ્મ હોય ને ત્યારે સંકલન તો કરવું જ પડે તો પછી સીધું સંકલન કરી નાખાય અયુગ્મ હોય તો ફાયદો થાય તો સંકલન 0 થાય ને -a to a f(x) dx એમાં વિધેય છે અયુગ્મ હોય તો સંકલનનું મૂલ્ય કેટલું 0 એટલે તમે એ રીતે પણ કરી શકો તમારી ટેક્સ્ટમાં એ રીતે કર્યું છે તમે જાણો છો sin સ્ક્વેરનું સંકલિત મેળવવાની પદ્ધતિ અન્ય વખતે આપણે શીખી ગયા ને સૂત્ર મૂકવું પડે 1 - cos 2x upon 2 એ 1/2 અચળ તરીકે બહાર લઈ લેશું 1 નું સંકલન x માઇનસ cos 2x નું sin 2x/2 from -π/4 to π/4 પેલા π/4 મૂકીએ π/4 માઇનસ અહીંયા π/4 મૂકશો એટલે બે ઉડી ગયા ને એટલે શું વધ્યું sin π/2 upon 2 अच्छा -π/4 મૂકીએ -π/4 -π/4 મૂકીએ એટલે sin of -π/2 થાય પણ તમે જાણો છો sin છે એ અયુગ્મ વિધેય છે બરાબર એટલે અહીંયા આપણે માઇનસ માઇનસ પ્લસ કરી નાખશું sin π/2 upon 2 equal to 1/2 થોડાક ટોટલ મોઢેથી જે આવ્યા છે આ π/4 પ્લસ થઈ ગયા ને એટલે π/4 ને π/4 એટલે કેટલા થયા π/2 sin π/2 એટલે 1 એટલે -1/2 આમ તો માઇનસ જ થશે ને એ માઇનસ થી ગુણશું એટલે -1/2 તો 1/2 π/2 -1 અથવા 1/2 થી ગુણીને લખો તો π/4 -1/2 તમે યુગ્મનો ઉપયોગ કરીને ગણવું હોય તોય ગણી શકો બરાબર છે ઓકે એટલે એ રીત છે તમારી ટેક્સ્ટમાં તમને બે રીત મળી ગઈ ને ડાયરેક્ટ ગણો તો આ રીતે અને યુગ્મનો ઉપયોગ કરો તો ટેક્સ્ટ બુકમાં છે એ જોજો તમે ઓકે આવા બહુપદી વાળા દાખલા હોય ને એમાં સાદુરૂપ આપવામાં તમે બરાબર ધ્યાન આપજો ઝાઝા પદ હોય ને ભૂલ થવાની શક્યતા વધી જાય બરાબર તેત્રીસમું ઉદાહરણ જોઈએ
ઉદાહરણ નંબર 33 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ x ઇન્ટુ સાઇન એક્સ એના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એક્સ ઇન્ટુ સાઇન એક્સ વાળું ઉદાહરણ સમજાતા. તમે ગુણધર્મનો ઉપયોગ કરો, એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકો, એક્સના બદલે એ માઇનસ એક્સ વાળા ગુણધર્મની આપણે વાત કરી હતી ને, તો તમે ત્યાંથી એક્સને દૂર કરી શકો. બરાબર. પછી સાઇન એક્સનું સંકલન હોય કે સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેરનું સંકલન હોય તો એ ઇઝી થઈ જાય. આમાં શું થાય, ગુણાકારનો નિયમ આવે ને ગુણાકારના નિયમમાં પાછી બહુ લાંબી વાત થઈ જાય, કારણ કે સાઇન અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર આવડું મોટું પદ સંકલનમાં આવે. એટલે ગુણાકારના નિયમનો ઉપયોગ નહીં કરીએ, ગુણધર્મનો ઉપયોગ કરશું. શું કરશું આપણે? એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકશું. એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકવાની વાત આવે ને એટલે એક વ્યાપક રીતે એક્સને બદલે એ માઇનસ એક્સ. આપણે અગાઉ વાત થઈ હતી ને કે મોટા ભાગે આ પ્રકારના દાખલામાં સીમાઓ 0 થી પાઈ હશે. પછી ક્યાંક અપવાદરૂપ હોય વાત તો એ જુદી છે પરિસ્થિતિ, એ જોઈ લેશું આપણે, આવશે ત્યારે સમજી લેશું ને. તો સૌથી પહેલા એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકો, એને આઈ કહી દો, કારણ કે એવું કરવાથી તમને મૂળ પદ પાછું મળવાનું જ છે. એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકી, એમાં ગુણધર્મ રજૂ કરવાની જરૂર નથી હો ભાઈ છોકરાઓ. આ ગુણધર્મનો ઉપયોગ કર્યો ટેક્સમાં છે ને, P6 ને P7 ને P4 ને, કઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ ગણી શકો છો, કારણ લખવાની જરૂર નથી. અચ્છા, સાઇન પાઈ માઇનસ એક્સ એટલે સાઇન એક્સ, કોસ પાઈ માઇનસ એક્સ એ માઇનસ કોસ એક્સ થાય, પણ બે ઘાત છે ને એટલે પ્લસ થઈ ગયા. પાઈ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. હવે એના બે ભાગ કરી નાખશું, પાઈ સાઇન એક્સના છેદમાં પદ અને માઇનસ એક્સ સાઇન એક્સના છેદમાં પદ. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ પાઈ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ અને માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ એક્સ ઇન્ટુ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. એ તો મૂળ પદ થઈ ગયું ને, તો આઈ બરાબર, પાછા આપણે યાદ કરી લઈએ, આ આઈ છે. અહીંયા પાઈને અચળ તરીકે બહાર કાઢી લેશું. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ સાઇન એક્સના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ આઈ. એ માઇનસ આઈને ડાબી બાજુ લઈ આવીએ એટલે 2i ઇક્વલ ટુ પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. આ સંકલન આદેશ વગર ના થાય. કોસનું વિકલનમાં સાઇન વિધેય આવે ને એટલે આપણે કોસ એક્સ બરાબર ટી ધારશું. કોસ એક્સ બરાબર ટી. તો સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. એ માઇનસ નિશાની છે કોસના વિકલનની છે, મેં ડાબી બાજુ નથી લખી, સીધી જમણી બાજુ લખી છે. અચ્છા, સીમાઓ જોઈ લઈએ. એક્સ બરાબર 0 તો કોસ 0 કેટલા થાય? 1. અને એક્સ બરાબર પાઈ તો કોસ પાઈ કેટલા થશે? -1. તો 2i ઇક્વલ ટુ પાઈ ઇન્ટિગ્રેશન 1 ટુ -1 સાઇન એક્સ ડીએક્સ એટલે માઇનસ ડીટી છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. માઇનસ નિશાની ન લખવી હોય અને સીમાઓ બદલી નાખવી હોય તોય થાય, અને ડાયરેક્ટ ગણી લ્યો તોય થાય, એમાં કાંઈ ફેર ના પડે. તમે ગમે તે રીતે ગણી શકો. લાંબુ ગણવાનો શોખ હોય તો યુગ્મ વિધેય છે એવો ઉપયોગે વિચારી શકાય. 1/1 પ્લસ ટી સ્ક્વેર યુગ્મ થાય ને, એટલે સીમાઓ -1 થી 1 કરીને પછી આગળ 2 મૂકીને 0 થી 1 કરી નાખો.
નથી કરવું એવું થઈ શકે, આપણે ખાલી વાત કરીએ છીએ. તો ઇન્ટિગ્રેશન આટલું કરીએ -1 to 1. જોકે એ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ સંકલન લખી નાખો તોય થાય. 1/1 + t² નું સંકલન tan ઇન્વર્સ t ફ્રોમ -1 to 1, એટલે tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ -1. tan ઇન્વર્સ 1 એટલે π/4. પેલા -π/4 થાય, માઇનસ માઇનસ પ્લસ π/4, π/4 પ્લસ π/4 એટલે π/2 ગુણીને લખી નાખું છું, π²/2. પણ ભૂલતા નહીં, આ 2i નો જવાબ છે, 2i નું મૂલ્ય છે, એટલે તમારો ફાઇનલ આન્સર થશે π²/4. ઓકે, એના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ 34. ઇન્ટિગ્રેશન -1 to 1 sin x ની 5 ઘાત ગુણ્યા cos x ની 4 ઘાત. આ સંકલન કરવું છે. હવે એ પદ્ધતિ તો તમને શીખવાડી છે અનિયત વખતે, સાઇન ની m ઘાત અને કોસ ની n ઘાત વાળી પદ્ધતિ. પણ સીમાઓ -1 થી 1 પ્રકારે હોય ને, તો પેલું કામ શું કરાય, વિધેય અયુગ્મ નથી નહીં જોઈ લેવાય, તો કાંઈ ના કરવું પડે. આવી ગોઠવણમાં મોટા ભાગે અયુગ્મ વિધેય હોય, મોટા ભાગે. પછી ક્યાંક ના પણ હોય, સંકલન ગણવું પડે એવું થાય, ન કરવું પડે. શું કામે? એનું સંકલન કરો તમે, ખાલી એક દાખલો યાદ કરો, જસ્ટ અત્યારે ગણવો નથી, એનો જવાબ તો સાઇન કોસમાં જ આવે ને, બરાબર. હવે તમે સીમાઓની વાત વિચારો, sin1 કેટલા થાય ખબર છે? ના, મને ખબર નથી, એ જોવું પડે લોગ ટેબલમાં. એક 1 છે ને એ વાસ્તવિક સંખ્યા છે, એટલે પેલા એના અંશમાપમાં ફેરવવા પડે, પછી તમે નેચરલ સાઇનના કોષ્ટકમાં જુઓ ત્યારે મૂલ્ય મળે. એટલે કાંઈ કરવાનું નથી, હું તમને કહું છું કે આમ નથી કરવાનું. હા, યુગ્મની રીતે તમે સંકલન કરી નાખો તો પછી -1 થી 1 સીમાઓને સંગત મૂલ્ય ગણવામાં તકલીફ થશે, કારણ કે sin1, cos1, sin of -1, cos of -1, આ બધા મૂલ્યો આપણે જાણતા નથી, બરાબર. એટલે ઉલટાનું સહેલું થઈ ગયું કે ભાઈ અયુગ્મનો ઉપયોગ થતો, યુગ્મનો ના થાય ને, યુગ્મનો ઉપયોગ થાય તો સંકલન કરવું પડે, અને સંકલન કરવું પડે તો આપણે કહીએ છીએ sin1, cos1 એ બધા મૂલ્યો તો આપણે જાણતા નથી, બરાબર. એટલે આપેલા વિધેયને આપણે fx કહેશું, એમને એમ લખી નાખતા નહીં હોય અયુગ્મ છે એમ, નહીતર પૂરા માર્ક નહીં મળે. 1 માર્કનો દાખલો છે ને તો અડધો માર્ક કાપી લેશે. હવે x ને બદલે -x મૂકીએ, અયુગ્મનો ટેસ્ટ તો એમ જ થાય ને, જેમ એસિડિક બેઝિકનો ટેસ્ટ તમે લિટમસથી કરો કેમેસ્ટ્રીમાં, એમ આનો ટેસ્ટ કેવી રીતે થાય, x ને બદલે -x મૂકીને. હવે સાઇન પોતે અયુગ્મ વિધેય છે, એની પાછી અયુગ્મ ઘાત, એટલે માઇનસ નિશાની તો માઇનસ જ રહેવાની. કોસ યુગ્મ વિધેય છે ને ઘાતે યુગ્મ છે, તો એ થઈ ગયું -fx. માટે f અયુગ્મ વિધેય છે. તો ઇન્ટિગ્રેશન -1 to 1. હવે આખું વિધેય ના લખતા, જરૂર નથી, તમે એને fx કીધું છે ને, 0. છેલ્લું થઈ ગયું ને. ઓકે, ચાલો આગળની વાત કરીએ. આ દાખલો સરસ છે, અગત્યનો છે. IMP, તમારી ભાષામાં IMP. બુકમાં ટીક માર્ક કરતા હો ને અગત્યના દાખલાઓનો, તો એમાં આને ટીક કરજો. હશે 2-3 દાખલા છે, હું તમને કહીશ, આવશે ત્યારે એના ઉપર વોચ રાખજો, બરાબર વોચ રાખજો. એટલે એ ક્યાંય ભાગી નહીં જાય, તમે એને બરાબર સમજજો એમ.
વધારે ઉપયોગી થશે એવા દાખલા. એના પછીનો દાખલો જોઈએ. 35મું ઉદાહરણ. ઇન્ટિગ્રેશન 0 to π/2 sin x ની 4 ઘાત એના છેદમાં sin x ની 4 ઘાત પ્લસ cos x ની 4 ઘાત. આવી એક વાત આપણે સમજાતા લાસ્ટ ટાઈમ. આપણે એક ઘાત લીધી હતી અને એ વખતે વાત કરી હતી કે ગમે એટલી ઘાત હોય તો આપણી ગણતરીમાં કાંઈ ફેર નહીં પડે, ઇવન સ્ટેપ પણ નહીં વધે. શું કરવાનું તો યાદ કરો, x ના બદલે π/2 - x મૂકી દેવાના છે. i બરાબર ઇન્ટિગ્રેશન 0 to π/2 sin π/2 - x ની 4 ઘાત છેદમાં sin π/2 - x ની 4 ઘાત પ્લસ cos π/2 - x એની 4 ઘાત. એટલે સાઇન છે એ કોસમાં કન્વર્ટ થશે અને કોસ છે એ સાઇનમાં કન્વર્ટ થઈ જશે. ઇન્ટિગ્રેશન 0 to π/2 કોસની 4 ઘાત છેદમાં કોસની 4 ઘાત પ્લસ સાઇનની 4 ઘાત. એને પણ આપણે આઈ કહેશું. આપણે બે પદ્ધતિ શીખાતા એમાં, સરવાળો કરો અથવા અહીંયા સાઇનની 4 ઘાત ઉમેરીને બાદ કરી અને એ રીતે સરવાળાવાળી વાત કરીએ. 1 + 2 એટલે ડાબી બાજુ 2i ઇન્ટિગ્રેશન 0 to π/2 સાઇનની 4 ઘાત છેદમાં સાઇનની 4 ઘાત પ્લસ કોસની 4 ઘાત અને પ્લસ ઇન્ટિગ્રેશન 0 to π/2 કોસની 4 ઘાત છેદમાં કોસની 4 ઘાત પ્લસ સાઇનની 4 ઘાત. સીમાઓ સમાન છે એટલે કાર્ય નિયમ પ્રમાણે સંકલનનો સરવાળો બરાબર વિધેયના સરવાળાનું સંકલન એમ. એટલે લખું, હાલો પેલો દાખલો છે ને આવું આખું લખીએ, પછી તમે સ્ટેપ કાપવો હોય તો કાપી નાખજો. કોસની 4 ઘાત છેદમાં કોસની 4 ઘાત પ્લસ સાઇનની 4 ઘાત. એ બેયનો છેદ સરખો છે એટલે તમે લસા લઈને સરવાળો કરો. સાઇનની 4 ઘાત પ્લસ કોસની 4 ઘાત એના છેદમાં સાઇનની 4 ઘાત પ્લસ કોસની 4 ઘાત એટલે 1 થઈ ગયું ને. ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx. 1 નું x ના સાપેક્ષ સંકલન એટલે x from 0 to π/2 એટલે 2i બરાબર π/2 - 0 then i equal to π/4. આ પ્રકારનો પહેલો જ દાખલો હતો એટલે આપણે બધા કમ્પ્લીટ સ્ટેપ આપ્યા છે, એક પણ સ્ટેપ કાપ્યું નથી. તમારી ટેક્સ્ટમાં ટૂંકી જે રજૂઆત છે ને એ પ્રમાણે તમારે લખવું હોય તો તમે હવે લખી શકો,
આખી વાત એક વખત સમજાઈ ગઈ પછી તમે અમુક સ્ટેપ સાદું રૂપના હોય ને એ કાપી શકો. 36મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 36 ઇન્ટિગ્રેશન π/6 to π/3 π/6 to π/3 dx upon 1 plus root 10x આ સીમાઓની લગતી વાત તો આપણે કરી હતી ને π/6 થી π/3 એટલે ઇન્ટિગ્રેશન a to b fx dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a to b f of a plus b minus x dx સરવાળો π/2 થતો હોય એટલે એને સાઇન કોસમાં ફેરવશો ને તો એ આવું થઈ જશે. અહીંયા 4 ઘાત હતી ત્યાં 1/2 ઘાત અંશમાં કોસ આવશે રૂટ કોસ છેદમાં રૂટ કોસ પ્લસ રૂટ સાઇન અને પછી x ને બદલે π/2 માઇનસ પણ આપણે એ વાત કરી હતી કે એવી જરૂર નથી એમ કે ટેન કે કોટ હોય અને તમે એને સાઇન કોસમાં ફેરવીને જ ગણો એવું જરૂર નથી. તમે એમને રહેવા દેશો તો પણ થશે. અચ્છા અહીંયા x ના બદલે a માઇનસ x નહીં, x ના બદલે a પ્લસ b માઇનસ એક્સ તમારી ટેક્સમાં છે ને એ સાઇન કોસમાં ફેરવીને ગણ્યું છે. આપણે 10 માં રાખીને ગણીએ એટલે તમને એમાંય બે પદ્ધતિ મળી રહે. x ના બદલે શું મૂકવાનું છે? π/3 પ્લસ π/6 માઇનસ એક્સ. dx માં નહીં હો, એ ચલ નથી, તો સંકેત છે. 1 પ્લસ અંડર રૂટ 10 π/3 પ્લસ π/6 માઇનસ એક્સ એટલે π/2 માઇનસ એક્સ જ ત્યાં કહેવાય ને. π/6 to π/3 એમાં પણ હું એવું કરું છું, બધા સ્ટેપ આપું છું, પછી અમુક સ્ટેપ તમારે કાપવો હોય તો કાપી નાખજો. અહીંયા તમે ડાયરેક્ટ રૂટમાં કોટેક્સ લખી નાખો તો ચાલે. એના પછીનું સ્ટેપ ડાયરેક્ટ dx upon 1 plus root કોટેક્સ. કોટને 10 માં ફેરવી નાખશું મૂળ પદ સાથે સરવાળો કરવામાં અનુકૂળતા આવે ને એટલે. એ સમજાશે ને ડાયરેક્ટ? નહીં, કાંઈ નહીં, નથી કરવું. હાલો 1 plus 1 upon root 10x. હવે લસા લઈએ, હવે તો સમજાય ને. π/6 to π/3 રૂટ 10x એના છેદમાં રૂટ 10x પ્લસ 1. આને નંબર આપો 1. આ i બરાબર જ છે ને, એને નંબર આપો 2. તમને એવું થશે કે ટેક્સ્ટ બુક કરતા લાંબુ થાય છે, પણ મેં બધા સ્ટેપ આપ્યા છે. સાદું રૂપના અમુક સ્ટેપ તમે કાપી નાખો, ટૂંકું કરી શકો ને. પછી પેલા આખી વાત સમજાઈ જાય પછી તમે ટૂંકું કરી નાખો. તો 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન π/6 to π/3. હાલો ટૂંકું કરી નાખીએ. બસ થાકી ગયા ને. 1 upon 1 plus root 10x પ્લસ રૂટ 10x ના છેદમાં રૂટ 10x પ્લસ 1. એટલે તમે જોઈ શકો છો, સમજી શકો છો, એ સરવાળો 1 થશે. 1 dx. અચ્છા, 1 નું સંકલન x તો π/3 એમાંથી π/6 બાદ એટલે π/6 વધે ને. તો i ઇક્વલ ટુ π/12. એનો ફાઇનલ આન્સર π/12. અચ્છા, 37મું ઉદાહરણ છે, એ હમણાં નહીં ગણીએ આપણે વાત કરી હતી ને, થોડું આડાવડું કરશું. એવા લોગવાળા દાખલા છે ને એની સાથે એવા છે, એના ભાઈબંધો. ખાસ તો 16મો દાખલો સ્વાધ્યાયમાં એનો ખાસ અંગત ભાઈબંધ છે, એટલે એ વખતે આપણે એને બેને ભેગા કરી દેશું. મજા આવે ને, મિત્રો ભેગા હોય તો.
સ્વાધ્યાય 7.11 પેલો દાખલો ઇન્ટિગ્રેશન 0 to π/2 cos square x dx. એમાં તમે ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તો કરી શકો અને ના કરવો હોય તો ડાયરેક્ટ સંકલન કરી નાખો તોય ચાલે એવું છે. બે રીતે ગણી દઉં. ચાલો, તમારે cos square નું સંકલન કરવું હોય એટલે સૂત્રનો ઉપયોગ કરવો પડે ને. કયું સૂત્ર? 1 plus cos 2x/2 એ 1/2 અચળ તરીકે બહાર લઈએ અને 1 નું સંકલન x પ્લસ cos 2x નું sin 2x/2 from 0 to π/2. અચ્છા, π/2 મૂકીએ. π/2 પ્લસ sin, અહીંયા બે વડે ગુણાશે ને એટલે sin π માઇનસ, હવે 0 મૂકીએ તો 0 પ્લસ sin 0/2. sin π 0 થાય, sin 0 0 થાય, એટલે આખા મોટા કૌંસનું મૂલ્ય ખાલી વધ્યું π/2, બાકી બધું 0 થઈ ગયું. એટલે આપણો ફાઇનલ આન્સર છે π/4. તમે x ના બદલે π/2 માઇનસ x મૂકો એમે થાય. ચાલો એ ગણી દો. તો એને I કહી દેશું આપણે. ઇન્ટિગ્રેશન 0 to π/2 cos square x dx. ઇન્ટિગ્રેશન 0 to π/2 x ના બદલે π/2 માઇનસ x મૂકીએ. cos square π/2 માઇનસ x એટલે sin square x થયા ને. ઇન્ટિગ્રેશન 0 to π/2 sin square x. આ પણ I જ છે. મૂળ પદ અને ગુણધર્મનો ઉપયોગ કર્યા પછી મળતું પદ એ બેનો સરવાળો કરશું. 1 plus 2 તો 2i equal to સરવાળો, વિધેયનો સરવાળો સીધો લખી નાખીએ આપણે. એ લખી શકાય cos square x પ્લસ sin square x. પણ તમે જાણો છો નિત્યસમ, એ શું થઈ ગયું? 1 નું સંકલન x from 0 to π/2. તો 2i equal to π/2 minus 0, then I equal to π/4. એટલે ગુણધર્મનો ઉપયોગ કરો તોય ચાલે ને ડાયરેક્ટ ગણી નાખો તોય. બેમાંથી એક એટલું લેન્ધી નથી કે આપણે રીતને અવોઇડ કરવી પડે, ના બહુ મોટું છે એવું નથી. બીજો દાખલો. ઇન્ટિગ્રેશન 0 to π/2 રૂટ sin x એના છેદમાં રૂટ sin x પ્લસ રૂટ cos x. હમણાં આવા દાખલાની આપણે વાત કરી ને, 5 ઘાત કે 4 ઘાત એવું કંઈક હતું, 4 ઘાત, પછી 10 વાળો દાખલો હતો. આપણે એમાં વાત થઈ કે ટેક્સ્ટ બુકમાં સાઇન કોસમાં ફેરવીને ગણ્યું છે. તો એ દાખલામાં અંશમાં રૂટ cos x આવે, છેદમાં 10 હતા ને એટલે આમાં સાઇન છે એટલો જ ફેર છે.
एक्स ना बदले π/2 - x इंटीग्रेशन 0 to π/2 रूट sin π/2 - x एना छेद में रूट में sin π/2 - x प्लस अंडर रूट cos π/2 - x dx। तो इधर से रूट cos x इना छेद में रूट cos x प्लस रूट sin x। आने नंबर 1 आपी दीजिए। गुणधर्मનો उपयोग કર્યા પછી મળતું પદ એને નંબર 2 આપશું। હવે ઈ બેનો સરવાળો 1 + 2 એટલે ડાબી બાજુ 2i, જમણી બાજુ ઇન્ટિગ્રેશન 0 to π/2 रूट sin x એના છેદમાં रूट sin x प्लस रूट cos x प्लस रूट cos x ना छेद में रूट cos x प्लस रूट sin x। હવે એ લસાલીને સરવાળાની પ્રક્રિયા એ બતાવવાની જરૂર નથી, 1 થઈ ગયું, તમે જોઈ શકો, સમજી શકો, બરાબર। ચવનનું સંકલન x from 0 to π/2 तो 2i equal to π/2 minus 0 then I equal to π/4। હવે જુઓ તમારી ટેક્સ્ટમાં ત્રીજો અને ચોથો દાખલો એ આપણે અત્યારે નહીં ગણીએ, તમે હોમવર્કમાં ગણી નાખજો। થોડુંક હોમવર્ક એ કરવું જોઈએ ને, ક્લાસ ચાલુ હોય તો નથી કરતા, ક્લાસ વર્ક હોમવર્ક સરખા છે, બીજો ત્રીજો ચોથો અને સીમાઓ બધામાં 0 થી π/2, ખાલી ઘાત બદલાય છે। બીજા દાખલામાં 1/2 ઘાત હતી, ત્રીજા દાખલામાં 3/2 છે અને ચોથા દાખલામાં 5 ઘાત છે, બરાબર। તો ઈ દાખલા છે 3 નહીં 2, ત્રીજો અને ચોથો એ તમારે હોમવર્કમાં ગણી નાખવાના છે। બધાનો જવાબ એટલો જ થાય, π/4 જ થાય। એ બધા દાખલાનો જવાબ π/4 જ થાય, બરાબર। એટલે સીમાઓ 0 થી π/2 હોય તો હા, પછી π/6 થી π/3 કરે તો π/12 થાય। ગણ્યો ને આપણે 10 વાળો દાખલો। ચાલો આપણે 5મા દાખલાથી વાત શરૂ કરશું। 3, 4 તમે હોમવર્કમાં ગણશો। ઇન્ટિગ્રેશન -5 to 5 માનાંકમાં x + 2 તો હેલું થઈ ગયું કારણ કે x + 2 ની કિંમત 0 ક્યાં થાય? -2 આગળ, એટલે માત્ર 2 ભાગ પડશે। -5 less than or equal to x less than or equal to -2 तो x + 2 less than or equal to 0 અને -2 થી 5 સુધી જાઓ તો શું થાય? x + 2 greater than or equal to 0। એટલે આપણે સંકલનને 2 ભાગમાં વિભાજિત કરવાનું થશે। तो इंटीग्रेशन -5 to 5 मानांकમાં x + 2 dx -5 to -2 અને પ્લસ -2 to 5
આ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 છે, આપણે ત્યાં આપ્યું ને કારણ, એટલે એમાં એક માઇનસ નિશાની આવશે. માઇનસ ઓફ એક્સ પ્લસ 2 ડીએક્સ. આ ધન મૂલ્ય છે કોણ? એક્સ પ્લસ 2, એટલે એનું માન એક્સ પ્લસ 2. હવે તો ઈઝી વાત થઈ ગઈ ને, માઇનસ નિશાની બહાર લઈ લઈએ. એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 2x ફ્રોમ -5 to -2 પ્લસ એ જ રીતે અહીંયા એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 2x ફ્રોમ -2 to 5. -2 મૂકીએ પેલા. જોજો આગળ માઇનસ નિશાની છે, ભૂલતા નહીં હો. માઇનસ -2 નો વર્ગ 4, 4 ના છેદમાં 2 એટલે 2 -4, આ -4 થાય ને. 25 ના છેદમાં 2 -10, 25 છેદ 2 -10. આ પહેલું પદ પૂરું થઈ ગયું. પ્લસ હવે બીજું પદ 25 છેદમાં 2 પ્લસ 10, 25 ના છેદમાં 2 પ્લસ 10, -2 નો વર્ગ 4, 4 છેદમાં 2 એટલે 2 -4, આના -4. ઓકે, દરેકનું અલગ અલગ સાદુરૂપ આપીએ. આપણે આગળના દાખલામાં તો બધા અપૂર્ણાંક સમછેદી ભેગા કર્યા હતા. એવું જરૂરી ના હોય, તમે દરેકનું અલગ સાદુરૂપ કરી નાખો ને તોય ચાલે. જો આ -2 થયા ને એટલે માઇનસ માઇનસ પ્લસ 2. હું આ માઇનસ માઇનસ પ્લસ કરું છું. 25 માંથી 20 ગયા એટલે 5 છેદ 2, 20 ને 25 45 છેદ 2, અને આ માઇનસ માઇનસ પ્લસ 2, 45 ને 5 50, 50 ના છેદમાં 2 એટલે 25, 25 ને 4 29. તમારો ફાઇનલ આન્સર 29 છે. એટલે કરાવી દો ને. 7.11 માં પાંચમો દાખલો, 7.11 પાંચમો દાખલો 29. ઓકે, ડન. છઠ્ઠી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 2 to 8 માનાંકમાં x - 5. અહીંયા એક વસ્તુ એ તમારું ખાસ ધ્યાન દોરવાનું થાય છે. આ સીમાઓ ધન છે એટલે આ મૂલ્ય ધન છે એવું ના માની લેતા હો. ઉતાવળમાં એવું ના માનતા. તમારે જોવાનું છે આપેલી સીમાઓની વચ્ચે એક્સની એવી કોઈ કિંમત છે કે જ્યાં માનાંકની અંદર જે વિધેય છે એનું મૂલ્ય 0 થતું હોય. થાય છે. જો x બરાબર 5 આગળ 5 છે 2 ને 8 ની વચ્ચે આવે ને તો એના 2 ભાગ પડશે. નીચલી સીમા ઋણ અને ઉપલી સીમા ધન, તો જ બે ભાગ કરવા એવું નહીં હો. વિધેયનું મૂલ્ય 0 ક્યાં થાય છે? માનાંકની અંદર જે વિધેય આપ્યું છે એનું મૂલ્ય 0 ક્યાં થાય છે એ ખાસ જુઓ. 5 આગળ, બરાબર, આ પ્રમાણે કિંમત હોય તો x - 5 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 અને 5 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 8, તો x - 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આપણા સંકલનને આપણે બે ભાગમાં વિભાજિત કરવું પડશે. 2 થી 5 અને 5 થી 8 એ રીતે જોઈ લઈએ. ચાલો. ઇન્ટિગ્રેશન 2 થી 8 એના બે ભાગ થયા 2 to 5 પ્લસ 5 to 8. આ ઋણ કિંમત છે એટલે
માઇનસ નિશાની નથી તો આપણે 5 માઇનસ એક્સ કરી નાખીએ, બરાબર, માન દૂર કરતા. અને આ ધન કિંમત છે એટલે એનું માન એ પોતે. સંકલન કરીએ. 5x માઇનસ x સ્ક્વેર બાય 2 ફ્રોમ 2 to 5. એ રીતે બીજા પદનું પ્લસ x સ્ક્વેર બાય 2 માઇનસ 5x ફ્રોમ 5 to 8. સીમાઓને સંગત મૂલ્ય ગણશું. 5 નો વર્ગ 25 માઇનસ 5 નો વર્ગ 25 છે 2. 2 મૂકીએ 5 દુ 10 માઇનસ 2 નો વર્ગ 4 છેદમાં 2 એટલે 2. 8 નો વર્ગ 64 64 ના છેદમાં 2 એટલે 32 માઇનસ 8 પંચા 40 માઇનસ 5 નો વર્ગ 25 છેદ 2 માઇનસ 5 5 25. 50 એમાંથી 25 બાદ એટલે 25 છેદ 2 વધ્યા ને. 10 માંથી 2 ગયા 8, 32 માંથી 40 ગયા માઇનસ 8. ઓલા માઇનસ 25 છેદ 2 થાય છે પણ આગળ માઇનસ નિશાની છે ને, પ્લસ 25 છેદ 2. 25 છેદ 2 પ્લસ 25 છેદ 2 એટલે કેટલા? 25. એમાંથી કેટલા બાદ થયા? 16 એટલે કેટલા વધ્યા? 9. તો 7.11 ના છઠ્ઠા દાખલાનો જવાબ જોઈ દો ને, પાકું કરાવી દેવું પડે ને. હા, છઠ્ઠો દાખલો 9. ઓકે, ચાલો 7મા દાખલાની આપણે વાત સમજીએ. સાતમી રકમ જુઓ. ઇન્ટિગ્રેશન 0 to 1 x ગુણ્યા 1 માઇનસ x ની n ઘાત dx. એ n ની જગ્યાએ ગમે તે પૂર્ણાંક ઘાત આપી શકાય. અપૂર્ણાંક ઘાતે આપી શકાય, પૂર્ણાંક ઘાતે આપી શકાય. હવે એમાં તમે આદેશની રીતે ગણવું હોય ને તો ગણી શકો, અને ગુણધર્મથી ગણવું હોય તો ગણી શકો. આપણે એક દાખલામાં ના હમણાં વાત કરી, ગુણધર્મનો ઉપયોગ કરીને થાય ઇનડાયરેક્શન કોસ સ્ક્વેર વાળું પહેલો દાખલો. બે રીતે ગણી દઉં તમને. જો તમે 1 માઇનસ એક્સ ની n ઘાતનું સંકલન કરી શકો જો આગળ x ના હોય તો, પણ x નડે, n ઘાતનું વિસ્તરણ ના કરાય. n+1 પદ થાય ને, એવડું મોટું વિસ્તરણ થોડું લખાય. એટલે આદેશ લઈએ આપણે 1 માઇનસ એક્સ બરાબર t. પછી ગુણધર્મના ઉપયોગથી આપણે ગણશું તો dx બરાબર માઇનસ dt થશે. એ માઇનસ નિશાની આ બાજુની છે, સામે લખી છે. હા, પછી સીમાઓ x બરાબર 0 હોય તો t ઇક્વલ ટુ 1, અને x ઇક્વલ ટુ 1 હોય તો t ઇક્વલ ટુ 0. તો i ઇક્વલ ટુ, હવે x ની કિંમત મૂકવાની થશે અહીંયા. એ શું થાય? 1 માઇનસ t. સીમાઓ લખી નાખું પેલા. ઓકે, 1 to 0 1 માઇનસ t, t ની n ઘાત માઇનસ dt. એ -1 સહગુણક તરીકે નથી લખવા, આપણે 0 to 1 કરી નાખીએ. આનું ગુણી નાખું છું એટલે t ની n ઘાત માઇનસ t ની n+1 ઘાત. t ની ગમે એટલી ઘાત હોય તો આપણને ક્યાં ફેર પડે સંકલન કરવામાં, હે ને? આ થયું t ની n+1 ઘાત છેદમાં n+1. અહીંયા થશે t ની n+2 ઘાત છેદમાં n+2 ફ્રોમ 0 to 1. 1 માટે 1/n+1 માઇનસ 1/n+2. અચ્છા, 0 માટે 2 પર 0 થશે, ખાલી એક સિંગલ 0 લખી નાખો ને ચાલશે. કૌંસમાં 0 - 0 કરવાની જરૂર નથી.
લસા લેશું તો શું થશે? ઉપર n +2 - n - 1 છેદમાં n + 1 n + 2 એટલે 1/n + 1 n + 2. અચ્છા, ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય, એમ આપણે વાત કરતા હતા ને. હા, x ના બદલે a - x વાળો ગુણધર્મ છે ને, એનો ઉપયોગ તમે કરી શકો. કારણ કે 1 - x ની n ઘાતનું વિસ્તરણ તો આપણે કરી ના શકીએ, પણ x ના બદલે 1 - x મૂકો ને એટલે 1 - x છે એ x થઈ ગયા ને. ઇન્ટિગ્રેશન 0 to 1 1 - x 1 - x ની n ઘાત. તો ઇન્ટિગ્રેશન 0 to 1 1 - x. આ સંકલન અને આ સંકલન બે એક જ કહેવાય ને. ચલ બદલાય તો સંકલનનું મૂલ્ય તો બદલાતું નથી, એટલે ટૂંકું થશે. પણ એક અન્ય મેથડ મુજબ તમને ગણતરી કરી દીધી. આ હવે હું નહીં ગણી દઉં, સીધો જવાબ લખી નાખું છું. તમે વચ્ચેના સ્ટેપ ગણી શકો ને, ગુણાકાર કરી નાખો એટલે આ જ પદ થઈ ગયું ને. અહીંયા ટી છે, ત્યાં એક્સ છે. હા, તો વગેરે 1/n + 1 n + 2. 7.11 માં 7મો થઈ ગયું. 8મો દાખલો છે એ અગત્યનો છે. થાકી નથી ગયા ને? એક દાખલો ગણી લે પછી તમને ઘરે જવાની છૂટ. બસ. 8મો IMP છે. ધ્યાન દેજો, લોગ વાળો છે, પણ આપણે જે ઉદાહરણ વચ્ચે બાકી મૂક્યું હતું ને, એનો ભાઈબંધ નથી. મેં તમને કીધું હતું, એનો ભાઈબંધ 16મો દાખલો છે. ઇન્ટિગ્રેશન 0 to π/4 log કૌંસમાં 1 + 10x dx. અચ્છા, ને વિશિષ્ટ ગોઠવણ છે. એક તો લોગ હોય અને પાછું સંયોજન હોય એટલે સંકલન થાય છે. આદેશ લેવાનો મેળ ના આવે. શું કામ? આખું પદ ધારો તો એનું વિકલન કરતા જે કંઈ મળે એ આપણી પાસે છે જ નહીં. આદેશ માટે તો તમારે લોગ વાળું પદ આખું ઉપાડવું પડે ને. તો એનું વિકલન શું થાય? sec²x / 1 + 10x. હવે તો આપણી પાસે કંઈ છે નહીં, એટલે આપણે ગુણધર્મનો ઉપયોગ કરશું. વિશિષ્ટ ગોઠવણ છે, ધ્યાન દેજો. છે સરળ. x ના બદલે π/4 - x મૂકશું, કારણ કે બીજું કાંઈ થઈ શકે એમ નથી. હવે 10 નું સરવાળા સૂત્ર તો તમે જાણો છો. હું આખું સરવાળા સૂત્ર નહીં લખું, ડાયરેક્ટ કિંમત લખી નાખું છું. 11મા ધોરણમાં તમને એ બહુ શીખવાડ્યું છે. શું થઈ જશે? 1 - 10x / 1 + 10x. એનો લસા લેતા તેને ઉડાડી દઉં ને, શું આવશે? 2/. આ સ્ટેપ સમજાશે ને? લસા લીધો છે. હવે લોગના નિયમ પ્રમાણે એ થશે log 2 - સીધા સંકલન જ જુદા કરી નાખ્યા. હવે તો તમે થોડાક માસ્ટર થઈ ગયા હો ને, એટલે સાદુરૂપના અમુક સ્ટેપ આપણે કાપતા જઈએ એમ. એ મૂળ પદ આવી ગયું, જુઓ. તો I બરાબર, હવે log 2 તો અચળ છે. 1 નું સંકલન કેટલું? x from 0 to π/4 - I. તો 2I = log 2 કૌંસમાં π/4 - 0 બે વડે ભાગી નાખીએ, π/8 log 2. દાખલો સહેલો છે, પણ વિશિષ્ટ ગોઠવણ છે થોડીક. પણ એક વખત ગણાઈ ગયો પછી ઇઝી ગોઈંગ થઈ જાય, પછી એમાં કાંઈ અઘરું નથી. બરાબર? ઓકે, નેક્સ્ટ ટાઈમ
બાકીના દાખલાઓની વાત કરશું.